નમસ્કાર દોસ્તો, ધોરણ 9 સંસ્કૃતનું પદ્ય 1 સમર્ચનમ એમાં ભાગ આપણે એક આ વિડીયોનો લઈને આવ્યા છીએ, જેમાં આપણે 1 થી 6 શ્લોકનું છે સંપૂર્ણ સમજૂતી સાથે શુદ્ધ ગુજરાતીમાં ભાષાંતર કરવાના છે. તમને આ વિડીયો જોવાનું ખૂબ જ ગમવાનું છે. તમે આવો વિડીયો ક્યારેય નહીં જોયો હોય તો આપણી આઈએમપી એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, હું છું નરેન્દ્ર અને આપ જોઈ રહ્યા છો આઈએમપી એજ્યુકેશન. વિદ્યાર્થી મિત્રો, પહેલું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે સમર્ચનમ. તો વિદ્યાર્થી મિત્રો, સમર્ચનમ એટલે શું થાય? તો કે વિદ્યાર્થી મિત્રો, સમર્ચનમ એટલે થાય પૂજા. આપણે કોઈ પણ જ્યારે સંસ્કૃતમાં પાઠ હોય તો પહેલાં કાં સરસ્વતી માતાની સ્તુતિ કરવામાં આવે છે, કાં ગણેશજીની સ્તુતિ કરવામાં આવે છે, કાં વેદોના મંત્રોચ્ચાર કરવામાં આવે છે. એટલે કે એક પૂજન તરીકે આપણી એક પરંપરા રહી છે. તો આપણે અત્યાર સુધી જે સંસ્કૃત ભણ્યા એમાં દરેક પાઠમાં પહેલો પાઠ આવી રીતના કે કાવ્ય આવી રીતના આવતું હોય છે. તો અહીંયા પૂજન એટલે સમર્ચનમ સંસ્કૃતમાં કહેવાય છે. કોઈ પણ કાર્યની શરૂઆત આપણે મંગલાચરણ એટલે કે પ્રાર્થનાથી કરવાની આપણી સંસ્કૃતિ છે. પાઠનું વિભાજન છે અહીંયા કાવ્યનું એ 2 પ્રકારમાં થયેલું છે. એક વૈદિક મંત્રો છે, જે 1 થી 3માં જે મંત્રો છે એ વેદોમાંથી લેવામાં આવ્યા છે, અને બીજા જે મંત્રો છે એટલે કે 4 થી 6 બરાબર એ લૌકિક મંત્રો છે. બરાબર, એના 3 શ્લોક છે, બંનેના 3 શ્લોકો છે, અને આમ કરીને એક 6 શ્લોક છે. બરાબર, જે ઋગ્વેદ અને યજુર્વેદના 3 મંત્રો અહીંયા આપવામાં આવ્યા છે શરૂઆતમાં, અને આપણા ઋષિઓની જે રચેલા 3 શ્લોકો છે બરાબર એ લૌકિક મંત્રો કહેવામાં આવે છે. આગળ જોઈએ તો વૈદિક મંત્રોની અંદર બરાબર પહેલાં કહ્યું છે કે અગ્નિમિંડે પુરોહિતમ યજ્ઞસ્ય દેવ મૃત્યુંજયમ હોતારમ રગ્નદાહતમ. એનો અર્થ શું થાય? તો કે યજ્ઞસ્ય પુરોહિતમ એટલે યજ્ઞના પુરોહિત, દેવ મૃત્યુંજયમ એટલે દિવ્ય પ્રકાશવાળા દેવ અથવા યજ્ઞ કરાવનાર, જેને મૃત્યુંજમ કહેવામાં આવે છે. હોતારમ એટલે કે હોમ હવન કરાવનાર, રત્નધારમ એટલે રત્નોને ધારણ કરનાર, અને અગ્નિમ ઇન્ડે એટલે હું અગ્નિદેવની સ્તુતિ કરું છું. આખું સંપૂર્ણ અહીંયા અગ્નિનો કુંડ દર્શાવવામાં આવ્યો છે. એટલે તમને આપણને ખબર છે, આપણી પહેલાં કોઈ પણ યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું એ ક્યારેય નિષ્ફળ નથી જતું. એટલે યજ્ઞદેવની સ્તુતિ પહેલાં શ્લોકમાં કરવામાં આવી છે. જે યજ્ઞના પુરોહિત એવા દિવ્ય પ્રકાશવાળા દેવ, યજ્ઞ કરાવનાર, હોમ હવન કરાવનાર અને રત્નોને ધારણ કરનાર અગ્નિદેવની હું સ્તુતિ કરું છું. તો આ પહેલા શ્લોકનું ભાષાંતર છે. બીજો શ્લોક છે જે યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. અગ્નિમ વ્રત પ્રત્યે વ્રત ચરિષ્યામી તથ એકમ તન્મે રાધ્યતામ. બરાબર, વિદ્યાર્થી મિત્રો, વાંચવામાં ક્યાંક ઓલી અટપટી શબ્દ આવી શકે છે, ભૂલ થઈ શકે છે. છતાં પણ ક્યાંક ભૂલ હોય અથવા તો ક્યાંક વિગતો ક્યાંક તમને એવું લાગે કે આ ખોટી વિગત છે તો નીચે કમેન્ટમાં કરજો. નેક્સ્ટ આપણે વિડીયોમાં સુધારી દઈશું. વ્રતપતે અગ્નિ એટલે કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, વ્રત ચરિષ્યામી એટલે હું તમારા વ્રતનું પાલન કરીશ. તત શક્યમ એટલે તેને મને શક્તિ મળે છે. તત મેં રાધ્યતામ એટલે તેની મને સિદ્ધિ કરાવો. ઇદમ અહમ એટલે આ હું, અનુનૃતામ સત્યમ ઉપમેય એટલે હું અસત્યના માર્ગમાંથી સત્યના માર્ગ તરફ હું ગતિ કરું છું. તો ભાષાંતર આ રીતના કરીશું કે હે વ્રતોના અધિપતિ અગ્નિદેવ, હું તમારા વ્રતનું પાલન કરીશ, અને તે માટે હું સમર્થ બની શકું, એટલે કે હું પાલન કરવાની મને શક્તિ મળે તેની મને સિદ્ધિ કરાવો. આ હું અસત્યના માર્ગમાંથી સત્યના માર્ગ તરફ ગતિ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો સુંદર મજાનું એનિમેશન અને સુંદર મજાનું ભાષાંતર સાથે આપણે આ વિડીયો એનિમેશન સાથે રજૂ કર્યો છે. તો આપને સમજૂતીમાં ખૂબ મદદરૂપ થશે. ત્રીજો જે શ્લોક છે એ વૈદિક છે, એટલે કે વેદોમાંથી યજુર્વેદમાંથી લેવામાં આવ્યો છે. નમઃ સંભવાય મયો ભવાય ચ શંકરાયશ્ચ મયસ્કરાયશ્ચ નમઃ શિવાયશ્ચ શિવતરાયશ્ચ. તો અહીંયા વાત કરવામાં આવી છે શંકર ભગવાનની. સંભવાયમ ચ શબ્દ એટલે શું? તો કે જો કલ્યાણકારી અને સુખ જન્માવનારને સંભવાય કહેવામાં આવે છે. મયો ભવાય એટલે શું? તો કે મયો ભવાય એટલે જેનાથી સુખ ઉત્પન્ન થાય છે તેને. નમઃ એટલે નમસ્કાર હો. શંકરાયશ્ચ એટલે જે કલ્યાણ કરે છે તેને, કલ્યાણકારી શબ્દ છે એના માટે. અને મયસ્કરાયશ્ચ એટલે જે સુખ કરે છે તેને. અને શિવાય અને શિવતરાય 2 શબ્દ છે. શિવ એટલે શિવનો અર્થ કલ્યાણકારી થાય, અને શિવ એટલે શિવતરાય એટલે થાય અતિશય કલ્યાણકારી. બરાબર, તો આ 2 શબ્દો આપવામાં આવ્યા છે કે
કે જે શિવ કલ્યાણકારી છે અને અતિશય કલ્યાણકારી છે મિત્રો. તો સંપૂર્ણ ભાષાંતર જોઈએ. કલ્યાણ કે સુખ જન્મનાને નમસ્કાર હો, સુખના દાતાને નમસ્કાર હો. જે કલ્યાણ કરે છે તેમણે સુખ કરે છે તેને નમસ્કાર હો. જે શિવ એટલે કે પરમ કલ્યાણ રૂપ છે અને અતિશય કલ્યાણકારી છે તેને નમસ્કાર હો. નેક્સ્ટ ચોથો શ્લોક જોઈએ મિત્રો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો, ચોથું જે છે એ લૌકિકમમાંથી લીધેલું છે, બરાબર. શ્લોકો છે યમ બ્રહ્મા વરુણેન્દ્ર મરુ બરાબર રુદ્ર મરુત સ્તુવિંત દિવ્ય સ્તવે વેદે સાંગ પદ ક્રમ નિષિદ્ધે ગાયંતી સ સામ ગાહા. તો આ આખું શ્લોક છે આ. તો જોઈએ એના મુખ્ય શબ્દો કે યમ બ્રહ્મા સ્તુવિંત બરાબર એ કે જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર સ્તુતિ કરે છે. સામગાહા ગાયંતી એટલે સામવેદનું ગાન કરનાર ગાય છે. યોગીનો પશ્યંતી એટલે યોગીઓ ધ્યાન અવસ્થામાં જે જુએ છે. યસ્ય અંતરમ બરાબર અંતમ ન વિદુહુ એટલે કે જેની અંતને દેવો કે અસુરો જાણતા નથી. તસ્મે દેવાય નમઃ એટલે તેવા દેવને નમસ્કાર હો. આખું ભાષાંતર જોઈએ કે જેની બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર અને અન્ય દેવો દિવ્ય સ્ત્રોતો વડે સ્તુતિ કરે છે. સામવેદનું ગાન કરનારા ઋષિઓ વેદાંગો ઉપનિષદો સાથેનું ગાન કરે છે. યોગીઓ ધ્યાનની અવસ્થામાં પોતાના મનથી જેના દર્શન કરે છે. જેના અંતને દેવો અને અસુરો પણ જાણતા નથી તેવા દેવ એટલે કે ભગવાન પરમેશ્વરને નમસ્કાર હો. શ્લોક નંબર 5 જોઈએ. ભયાનામ ભયમ મહ ભીષણમ ભીષણામ ગતિ પ્રાણીનામ પાવનમ પાવનામ. તો એ આખાનું જોઈએ આપણે કે ભયાનામ ભયમ એટલે શું? તો કે ભયજનક સંજોગોમાં ભયરૂપ છે. ભીષણમ ભીષણાનમ એટલે શું? તો કે ભયાનક સંજોગોમાં ભયાનક છે. ભયજનક સંજોગોમાં ભયરૂપ છે અને ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણીનામ ગતિ એટલે પ્રાણીઓમાં માત્રમાં તે ગતિ કરે છે. પાવનમ પાવનામ એટલે કે પવિત્ર વસ્તુઓમાં પવિત્ર છે. મોહચ્ચે પદાનામ નિયંતુ એટલે મોટા અને ઊંચા પદોનું નિયંત્રણ. પરેશામ પરમ રક્ષકમ એટલે ઉત્તમોમાં ઉત્તમ અને રક્ષકોમાં રક્ષક જે છે. તો ભાષાંતર જોઈએ મિત્રો. હે ઈશ્વર, તું ભયજનક સંજોગોમાં ભયરૂપ છે, ભયાનક સંજોગોમાં ભયાનક છે. પ્રાણી માત્રની તું ગતિ કરે છે. પવિત્ર વસ્તુઓમાં તું પવિત્ર છે. મોટા અને ઊંચા પદોનું એકમાત્ર નિયંત્રણ છે અને ઉત્તમમાં ઉત્તમ અને રક્ષકોમાં તું રક્ષક છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આખું ભાષાંતર આવી રીતના કરી શકાય છે. નેક્સ્ટ શ્લોક નંબર 6 છે. વયમ ત્વામ સ્મરો વયમ ત્વામ ભજામો વયમ ત્વામ જગત સાક્ષી રૂપમ નમામહ. તો આખા શ્લોકનું જોઈએ મિત્રો કે મુખ્ય શબ્દો જોઈએ એના. તો કે જગત સાક્ષી રૂપમ નમામ એટલે શું? તો કે જગતના સાક્ષી સ્વરૂપ એવા તમને નમન કરીએ છીએ ભાઈ. સંદેકમ નિધાનમ એટલે શું? તો સ દ એકમ નિધાનમ એટલે એકમાત્ર સત્યનિધિ. નિધાનમ એટલે ખજાનો થાય. એકમાત્ર સત્યની નિધિ એટલે સત્યરૂપી ખજાનોની વાત કરી છે મિત્રો. નિરાંબલમ શમ એટલે આધાર વિહોણાના ઈશ્વર, જેનો કોઈ આધાર નથી એના ભગવાન હોય છે મિત્રો. તો ભવાભિદોતમ એટલે સંસારરૂપી સાગર પાર ઉતારનાર નાવ છો ભગવાન. ભગવાનને આપણે ભગવાનને નાવ કહીએ છીએ કે જે સંસારરૂપી આપણને પાર ઉતારી શકે છે. શરણ્યમ વજ્રામ એટલે અમે તેમના શરણે છે એ જઈએ છીએ. આખું ભાષાંતર એને આવી રીતના આપણે ગોઠવી શકાય કે અમે તમારું સ્મરણ કરીએ છીએ, અમે તમને ભજીએ છીએ. જગતના સાક્ષી સ્વરૂપ એવા તમને અમે નમન કરીએ છીએ, નમીએ છીએ. તમે એકમાત્ર સત્ય નિધિ છો, આધાર વિહોણા ઈશ્વર છો, સંસાર રૂપી સાગરને પાર ઉતારનાર નાવ છો. એવા શરણમાં જવા યોગ્ય તમને અમે પ્રાપ્ત કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો સારાંશ એટલો જ છે કે અગ્નિદેવની ઉપાસનાના અહીંયા એક પહેલો અને બીજો શ્લોક છે જેમાં અગ્નિદેવની ઉપાસના કરવામાં આવી છે.
યજ્ઞના પુરોહિતની સ્તુતિ અને અસત્યના માર્ગમાં સત્યના માર્ગ તરફ જવાનો સંકલ્પ અહીંયા લેવામાં આવ્યો છે. જ્યારે ત્રીજા અને ચોથા શ્લોકની અંદર છે શિવને પરમ તત્વ ગણવામાં આવ્યું છે. કલ્યાણકારી અને સુખ આપનાર શિવને નમસ્કાર કરવામાં આવ્યા છે અને યોગીઓ દ્વારા જેની સ્તુતિ થાય છે, બરાબર. ત્યારબાદ પાંચમો અને છઠ્ઠા શ્લોકની વાત કરીએ તે એની અંદર છે પરમેશ્વરનું સ્વરૂપનું વર્ણન છે, જેમાં ઈશ્વરનું જગતનું નિયંત્રણ અને રક્ષક છે. તે સંસારરૂપી સાગર પર પાર ઉતારનાર નાવ સમાન છે. મિત્રો, તમને આ શ્લોક સમજાઈ ગયા હશે ને? પરીક્ષામાં પૂરા માર્ક્સ લાવવા માટે આ શ્લોકનું શબ્દશઃ ભાષાંતર તમે નોટબુકમાં લખી લેશો. વિદ્યાર્થી મિત્રો, અમારી આઈએમપી એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ને હજી હમણાં જ સબસ્ક્રાઈબ કરી નાખો જો હજી સુધી ન કરી હોય. તમારા મિત્રોને પણ તમે શેર કરી શકો છો. મિત્રો, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. આપણે આગળનો વિડીયો છે, બરાબર, એ પાર્ટ 1નું સંપૂર્ણ સ્વાધ્યાય અને વ્યાકરણ લઈને આવવાના છે. પાર્ટ નંબર 2 એટલે ભાગ નંબર 2 અહીંયા વિડીયો આવશે મિત્રો, બરાબર. તો ફરી મળીશું બીજા વિડીયો